અને હવે આગ્રહપૂર્વક કહું છું કે હું આમાં જ બોલીશ. મને ટેડેક્સ માટે NHL મ્યુનિસિપલ મેડિકલમાં બોલાવ્યો ત્યારે જ મેં કીધું હું તો ગુજરાતીમાં જ બોલું છું ભાઈ, તમારે ત્યાં મુશ્કેલી પડશે તમારા જે નિયમો છે એમાં ને એવી રીતે. એટલે એ લોકોએ કીધું ના ના અમારે તમે બોલો છો ને ગુજરાતીમાં એ સાંભળવું જ છે. પછી મેં કીધું જો તમે પ્રામાણિક છો, તમે સાચા છો, ને મને તો ખાતરી જ હતી કે તમને આવડે જ છે ગુજરાતી. અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ભણતો છોકરો હોય, એ ગુજરાતની આજુબાજુનો ગુજરાતનો હોય, એને ગુજરાતી તો આવડતું જ હોય. અને એના કરતાં વધારે આ જે તમે ભણવા આવ્યા છો એમાં 30-35 લાખ રૂપિયા તો ખર્ચશો. તમારા પપ્પા તે બાપા ડાક્ટર હશે તે કેવી રીતે ક્યાંથી લાવે છે? પ્રેક્ટિસ તો ગુજરાતમાં કરે છે. હા, મેં કહું કાલ સવારે આ 35 લાખ તમારે પાછા તો લેવાના જ, એ અહીંથી જ પ્રેક્ટિસ કરીને લેવાના. મેં કહું તમને બરોબર ખબર છે કે અહીંયા અંગ્રેજી ચોપડી હોય, અધ્યાપક ઇંગ્લિશમાં બોલે, તમારા સેમિનાર્સ ઇંગ્લિશમાં થતા હોય, તમારે વિથ ધ ટાઈમ તૈયાર રહેવું હોય તો એ માટે અંગ્રેજીમાં જ સંદર્ભ ગ્રંથો આટલા બધા છે, એટલે તમને એ આવડવું જોઈએ. બધું સાચું. એનો અર્થ એવો નહીં કે તમને ગુજરાતી નથી આવડતું. જ્યાં જરૂર પડે ત્યાં તમને ગુજરાતી આવડે જ છે. તમારે ત્યાં આવેલો દર્દી ડોશીમાં આવીને બા બેસીને કહેશે કે બેટા હળેખમ થયું છે, તો તમે હળેખમ પેલા નહીં શોધો, બધું પપ્પાને પૂછી લેશો કે આ હળેખમ શું છે. પણ બાને પેશન્ટ તરીકે તો નહીં જ જવા દો, કારણ કે એમની જે ફી આવશે ને એમાંથી તારે પેલા 35 પાછા લેવાના. આપણને ભાષાએ અર્થોપાર્જન કરવા માટે જે રીતે મદદરૂપ થવાની છે એ આપણને ખબર છે. હું અમેરિકામાં જઈને ઇંગ્લિશ બોલું એનો તો અર્થ નહીં ને. એ મારી એ વિડીયો એટલું બધું આમ રમૂજ તરીકે ચાલે છે. પણ જે હું અમેરિકા ગયો પહેલી વાર ફરવા માટે, તો એક ભાઈ મારી ભેગા હતા, એણે બહુ આનંદથી અંગ્રેજીનું એટલું બધું ગૌરવ બોધ કર્યો, હું થાકી ગયો ત્યાં સુધી કર્યો. અને બધે ઠેકાણે આપણા દેશનું એ ગયા છે ત્યારે બહુ શરૂઆતના દિવસોમાં બહુ સંઘર્ષ કરીને લોકોએ બહુ મહેનત કરીને પોતાની જગ્યા ઊભી કરી છે. એમાં આ જ નહીં, એમાં 2 પાંદડે થયા હોય માણસો, એમાં એના મનમાં પેલી કટુતા આ દેશમાં એને જે કંઈ અનુભવ થયા હશે જે તે સમયે એની હતી. એટલે આ દેશમાં તો આમ, દેશમાં તો આમ, અહીંયા અમારે આમ, અહીંયા અમારે આમ, એમ કમ્પેરેટિવ સ્ટડી એમણે ચાલુ કર્યો. એમાં ન્યુયોર્કમાં ફરતા સ્ટ્રીટ ઉપર ભિખારીઓ પણ ત્યાં બેસે છે. એટલે એણે મને આમ બહુ અતિરેક કરી નાખીને કહી દીધું, તુષારભાઈ જોયું એમ કે અહીંયા તો ભીખ પણ ઇંગ્લિશમાં માગે છે. પછી હું સુધી ગળા સુધી આવી ગયેલો. મેં કહું ભલામણા એમ કે ને કે અંગ્રેજી આવડે છે તો એ ભીખ માગે જ. જો અમને આવડતું નથી ને કોકે બોલાવ્યા. એટલે ભાષાનું કામ કોમ્યુનિકેશનનું છે. મેં કહ્યું એમ હું કહું ને તમને સમજાય ને તમે પ્રતિભાવ આપો એટલે આપણું આ કામ પૂરું થયું. એ એટલા પૂરતી છે, એટલા પૂરતી માની ભાષા કામની છે. અને બધે જ ઠેકાણે તમે આ ઉપયોગ કરો જ છો. મેં કહું એમ મુંબઈમાં હો તો તમે ત્યાંના જે કામ કરનારા ભાઈઓ છે, બહેનો છે, એમની સાથે મરાઠીમાં બોલો જ છો. દક્ષિણમાં આપણા મિત્રો બોલે છે. દક્ષિણમાં બંગાળમાં કલકત્તા હું ગયો ત્યાં મેં જોયા એ લોકો સરસ રીતે આપણા ગુજરાતી બહેનો છે એ બંગાળી ભાષામાં વાત કરી શકે. એટલે એ તો તમને આવડી જાય. અત્યારે આપણે કઈ ફ્લેટમાં જુદી જુદી ભાષા બોલનારા બાળકો હોય છે. તમારા છોકરાઓ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર રમવા જાય, એમના છોકરાઓને બધા છોકરાઓને બહુ બંધન નથી હોતું, એ તો સરળતાથી ભેગા થઈને રમે. ત્યાર પછી તમારા બાળકની ભાષા તમે ધ્યાનથી સાંભળજો. વાક્ય રચનાઓ, શબ્દોની પસંદગી એવી સરસ કરશે, બીજી ભાષાના શબ્દોના ઉપયોગ એણે પોતાની ગુજરાતીમાં કર્યા હશે. અને એ રીતે ભાષા તો વહેતી ગંગા છે, એટલે એમાં બધું ઉમેરાતું જાય. કામ આવતું હોય એટલું રહે, કેટલું નીકળતું જાય. હવે નરેન્દ્રભાઈએ આવ્યા પછી કરફ્યુ બંધ કર્યા, તો હવે કરફ્યુ આ 20 વર્ષની પેઢીને ખબર નથી કરફ્યુ શું. અમે કરફ્યુ જોયા, એ વખતે લાઠીચાર્જ થતા હતા. હવે જો લાઠી આપણી છે, ચાર્જ અંગ્રેજીનો છે. કેવો સરસ શબ્દ કોઈન થયો છે, લાઠીચાર્જ. ટીયર ગેસ જ કેવો. અમે પાછું એ પણ યાદ રાખજો કે ભદ્રમભદ્રી એ ગુજરાતીની વાત હું કરતો જ નથી. એટલા વર્ષો પહેલા રમણભાઈ એ તરફ પણ આપણું ધ્યાન દોર્યું હતું. આ અગ્નિરથ વિરામ સ્થાન કહેવાનું ન હોય, રેલવે સ્ટેશન જ છે. પણ આપણને એમ થાય કે બધાનું ગુજરાતી કરવું એવું નથી. ટીયર ગેસ તરીકે સમજાઈ જાય તો અશ્રુ વાયુ કરવાની કાંઈ જરૂર નહીં. એટલું બધું ગુજરાતીકરણ કરવાની જરૂર નથી. આપણે અહીં ગુજરાત યુનિવર્સિટી એવું જ રાખ્યું છે. ગુજરાત આપણું છે, યુનિવર્સિટી ત્યાંથી આવેલી વ્યવસ્થાનું નામ છે.
પણ વિદ્યાપીઠ છે. ભાષાને અઘરી બનાવવાની, પરિણામે ગૂંચવે ને પરિણામે તમારામાં અણગમો રચાય એવું કરવાની જરૂર નથી. પણ સામે સામે એક વિવેક પણ એના ઉપયોગનો હોવો જોઈએ કે જે શબ્દ ગુજરાતી ભાષામાં છે, તમે રોઝ ગાર્ડન લખો અને લખો ગુજરાતીમાં, એના કરતાં કાં તો ઇંગ્લિશમાં રોઝ ગાર્ડન એમ લખો અને કાં તો ગુલાબ વાટિકા જેવો સરસ શબ્દ પ્રયોગ છે એનો ઉપયોગ કરો. હવે તો આ જે મકાનો બને છે એના બિલ્ડરો જે નામો રાખે છે એ તો સ્પેનિશ ને જર્મન ને ફ્રેન્ચ ને ઇટાલિયન ને ક્યાંથી લાવે છે. એ ગુજરાતીમાં લખી ન શકાય ને લખેલું હોય તો બોલી ન શકાય. આ ભાષા જે તમને પરદેશી નામોનો ઉપયોગ કરવાનો જે ગૌરવનો અનુભવ કરાવે છે, જેમ આપણે ઘણા બધા મિત્રો ત્યાં ગયા પછી જુદા નામે ઓળખાતા થઈ જાય છે. સિદ્ધાર્થ બધા સીડ થઈ જાય છે. હવે એ સીડ કરતાં સિદ્ધાર્થમાં જે એના સંદર્ભો છે એ એણે સમજાવવા જોઈએ સામેના માણસને કે સિદ્ધાર્થ થવું અઘરું છે, સીડ તો હમણાં થઈ જાય. તો બહુ મારા મનમાં કોઈ પણ ભાષા માટે કટુતા છે નહીં, બહુ સ્નેહ ને આદર જ છે. પણ મારી એટલી વિનંતી છે કે તમે બધા સરસ રીતે ગુજરાતી, અને ગુજરાતી બીજું કંઈ નહીં, ગુજરાતી ગીતો ગાઓ. લોંગ ડ્રાઈવ પર જાઓ તો ગાડીમાં ગુજરાતી ગીતો ચાલુ રાખો. બાળકો કંઈ ગુજરાતી ભણવા નહીં બેસે તમારી પાસે, પણ ગીતો સાંભળશે. અને મેં જોયું છે કેટલા બધા ગરબા સાવ મોડર્ન દીકરીઓ બધી હવે તો આ મંડળી ને એવા નામ નીચે વળી પાછું ટ્રેડિશન, બેક ટુ ધ રૂટ્સ, એવી રીતે લોકો પ્રયત્ન કરે જ છે. અને એમાં ગરબા ગવાય છે એ ગરબા ગુજરાતી જ છે ને. જય આદ્ય શક્તિ ગાય જ છે બધી દીકરીઓને, ઓઢણી માથા પરથી નીચે ન સરે એનું ધ્યાન રાખીને ઊભી રહીને ગાય છે. એનો અર્થ એ કે છે જીન્સમાં તો છે, પણ એટલા જ વખત પૂરતું રહે, એને બદલે 12 મહિના રહે. વસ્ત્રોથી બહુ મોટી વાત નથી, પણ પોતાની અંદર એક ગુજરાતીપણાનો ભાવ તો હોય ને. મને એમ તો હોય કે હું ગુજરાતી છું, હું ગમે તે પહેરું, મારી ઈચ્છા, મને મજા પડે છે એ વસ્ત્રો હું ધારણ કરું, પણ એથી કંઈ મારી ગુજરાતીતાને કાંઈ નુકસાન ન થવા દઉં. એને કોઈ પડકારે તો એ મારાથી હું ન ખમી શકું બાપ. એટલે હા, એ મિજાજ રહેવો જોઈએ, એ રહેવો જોઈએ હંમેશા. મેડ એક મિનિટ વચ્ચે, સોરી, તમને પણ અટકાવું, આપને પણ અટકાવું. આપણે વાત કરવાના છીએ ડાયલોગ્સ છેલ્લે એક, પણ સાહેબ આપને આશ્ચર્ય થશે, મારા વોટ્સએપમાં કોઈ સંગીતના કાર્યક્રમમાં આપણે બેઠા હોઈએ ને અને ફરમાઈશ આવે કે પાંદડું લીલું ને રંગ રાતો, કે પછી ચકડોળ ચાલે ને આ તે ફરમાઈશ, એમ ત્યારે મારા વોટ્સએપમાં ફરમાઈશ સાહેબ વ્યાખ્યાનની ફરમાઈશ આવે. એવું પહેલીવાર બન્યું કે લગ્ન જીવનની વાત છે એ એમને કહેજો, કે પેલી મારી વેણીમાં 4 ફૂલ એનું જે ઇન્ટરપ્રિટેશન કર્યું છે એની પણ વાત કરજો. એટલે આ વ્યાખ્યાનની ફરમાઈશ આવી, આવું પહેલીવાર મેં તો જોયું કોઈ વક્તાની. પણ પ્રયત્ન એવો કરીશું કે વાત થઈ શકે. પણ વચ્ચે મારે એક ઈચ્છા એ પણ છે સાહેબની કે એમની કવિતાઓ લોક હૈયે ને લોક જીભે ચડેલી છે, તો આપની અનુકૂળતા વચ્ચે કવિતાનો રસાસ્વાદ પણ અમારે માણવો છે. આ લગ્ન મૂળ આ બધું મારું ભાષા પ્રત્યેનો મારો જે અતિ સ્નેહ છે ને, એમાંથી મેં જોયું કે એક આખી નવી પેઢી છે જેને ગુજરાતી હોવાનો જ વાંધો છે, ગુજરાતી ઓળખનો વાંધો છે. ગુજરાતી મા બાપ પાસે પૈસા હોય એટલે ધામધૂમથી લગ્ન કરવા છે પાછા એ રીતે, એટલે એ વિધિ ને એમાં 5 ઉત્સવો ને એની તૈયારી ને આ તે ને, એમાં એક સંગીત સંધ્યાના મહિમાનો સમય આવ્યો વચ્ચે 10-15 વર્ષ પહેલાં. ત્યારે અમે શરૂ કર્યું કે ગુજરાતી ગીત ગવાય અને હું એના વિશે વાત કરું. એટલે અને કોઈ અઘરું ગીત નહીં હો, તમને કોઈ એમ લાગે કે આમાં કોઈ મોટા કવિની અઘરી ન સમજાય એવી રચના, એવું કાંઈ જ નહીં. અવિનાશભાઈના લોકપ્રિય ગીતો એ ગવાતા જાય ને હું એમાંથી મારી સમજણ પ્રમાણે અર્થઘટન કરું. હેતુ આ જ હતો કે આ નિમિત્તે ગુજરાતી ભાષા સાંભળે આ પેઢી, અને એ લોકોને આ જેમ હરિદ્વારભાઈએ કહ્યું એમ ખરેખર લોકોને એમાં રહેલી વાત તો ગમી, પણ પછી એમને ધ્યાન પણ ન રહ્યું કે આ વાત ગુજરાતીમાં કહે છે. આપણી જ ભાષામાં આપણા સંસ્કારને સ્પર્શે એવી વાત હળવાશથી કરી શકાય એવું સામર્થ્ય આ ભાષામાં છે.
જોક કરવા સ્ટેન્ડઅપ કોમેડીનું સ્તર એ અપથી એટલું બધું ડાઉન થવા માંડ્યું. એકાદ કાર્યક્રમમાં હું બેઠો અને મને પછી એમાંથી ઉઠીને બહાર જવું, કેવી રીતે નીકળી જવું, આપણને મૂંઝારે કે આપણે આગળ બેસો કર્યું હોય, આપણને જોઈને પેલો રજૂઆત કરતા ને પણ થોડોક મૂંઝારો રહે, કારણ કે થોડોક પરિચય એને હોય મારો, એટલે એને એમ સંકોચ પણ થાય કે તુષારભાઈ બેઠા છે ને. પણ હવે એ જે પ્રકારની જોક કરે એ જોક ઉપર બધા જ હશે, અને એ ભાષામાં એ બધું અનુકૂળ પણ છે, એટલે એમને ફાવતું હશે. પણ તમે જેમ શાહબુદ્દીનભાઈ કહે છે કે રમૂજનો મહિમા કરતા કે હાસ્યરસ એવો હોવો જોઈએ કે એની રજૂઆત કરતાં આપણું સ્તર નીચે ઉતરી જાય ને એ પહેલાં આપણે મંચ ઉપરથી ઉતરી જવું જોઈએ.